એક માથે સુખદેવજી તલવાર નથી ટીંગાતી, આખા જગત માથે ટીંગાઈ છે. એ કઈ તલવાર? મોત રૂપી તલવાર. આપણે બીજો મરી જાય ને એના મોતને રોઈએ છે, પણ આપણા મોતને કોઈ દી રોવું કે હું મરી જવાનો છે? હે દાસ ધીરે હું કીધું કે તમે મરનારને હું રોવો છો? તમે રોનારા ક્યાં છે રેનાર? કઠણ સોટ છે કાળની મરણ મોટેરો માર, કંઈક રાણા ને કંઈક રાજ્યા આ સોડી હાલ્યા ઘર બાર. માટે એ ભાઈઓ હેતેથી હરિનો રસ પીજીએ. તમે કબીર સાહેબ કહેતા કે એકવાર 24 કલાકમાં તમારા મોતની યાદ કરવું જોઈએ કે મારા પર મોત છે. કઈ આવી જાય, કઈ આ દેહનો ખલકો છૂટી જાય, એ મોતની યાદ કર્યો ને તો તમે ભજન કરી શક્યો કે કેટલા શ્વાસા હવે બાકી હે, કેટલા નહીં હોય. एक श्वास जात है 3 लोक के मूल, कहना सो कह दिया हवे क्या कहूं बजा के ढोल. तारो एक श्वास वयो जाय छे ने ई 3 લોકના મૂલ્ય બરોબર વયો જાય છે. હવે કાયમ મારે આ રામ ઢોલ વગાડી તને કેટલું કેવું હે? એવડી મોટી તમારા એક એક શ્વાસની કિંમત છે. એટલે મોતરૂપી તલવાર ટીંગાય જ છે. એ મોતને જો સુધારવું હોય તો સદગુરુ શરણમાં કાયમ રહી અને શ્વાસે શ્વાસે કામ ધંધો કરતા કરતા ભજન દળતા ફાંકવા માંડો, ભજન કરવા લાગો. પણ આપણે ઘણા એવા હોય કે પોતે કામ ન હોય તો જેનથી કોઈ નિંદા કરી નાખે, કોઈની ખોદણી બીજું કામ કરી નાખે, વાં જાય. નવર્યા પડે તો કિંમત ભજનને હોવી જોઈએ આપણને કે ભજન એક શ્વાસ વયો ગયો, ભજન કરવા માંડીએ. પછી સુખદેવજીને કીધું કે હવે આ ગુરુ મંત્ર આપ્યો અને શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે. એ શ્વાસે શ્વાસે સ્મરણ કરવાનું ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની, સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કહે છે કૃષ્ણ મોરારી. આપણે કૃષ્ણને માનીએ, કૃષ્ણ દીવો કરીએ, અગરબત્તી કરીએ, પણ કૃષ્ણએ કીધું એમ કરતા નથી. તો શું કીધું? સોહમ શબ્દને સિદ્ધ કરી લે. એ જ ગુરુએ આપણને કીધું. જે કૃષ્ણએ અર્જુનને કીધું ને એ જ આપણા ગુરુએ આપણે બધાને કીધું. એમાં સુરતા રાખી સોહમ શબ્દને સિદ્ધ કરી લ્યો તો તમે પોતે જ કૃષ્ણ છે. કૃષ્ણ ક્યાંય ખોવાઈ નથી ગયો. એટલે એ સોહમ નામનું ભજન કરવા માટે ગોરખ જતી એક ભજનની વાણીમાં કહે છે. શું કહે છે? नाम है निर्वाण, संतो नाम है निर्वाण, खमैया खल को पेरो साधु, नाम है निर्वाण. आप खोजो मूड बांधो, पेरो आशा पाल जी, आप खोजो मूड बांधो,
પેરો ને આશાપાલજી અધર તખત પર આસન રાખી છોડો દે અભિમાન ને જી અધર તખત પર આસન રાખી છોડો દે અભિમાન ને જી નામ હૈ નિર્વાણ નામ હૈ નિર્વાણ દાતા ખમયો ખલકો પેરો સાધુ पास बांधी तीन सांधो आठ माइलो ठाठ जी पांच पकड़ो तीन बांधो आठ माइलो ठाठ जी उठो ने हंसा पियो पानी त्रिवेणी टंक छाड़ छे उठो ने हंसा पियो पानी त्रिवेणी टंक छाड़ जी नाम है निर्वाण ऐजी खमयो खलको पेरो साधु नाम है निर्वाण खमैया खलको पेरो साधु नाम है निर्वाण साता दाता ए जी नाम है निर्वाण साधु नाम है निर्वाण गोरख जति कैसे साधु नाम है निर्वाण तो क्यों नाम ई नाम कोई पदार्थ नु नहीं नाम है निर्वाण साधु अपने राम लखावीए पाछळ नाम लखावीए राम नाम तो लखवावाळा ने खबर नथी अने लखावनारा ने खबर नथी राम तो लखायुं पण पाछळ नाम का नामनो मतलब हूँ હે ઈ શાન કરેલી છે કે રામ રામ કઈ મળે તો કે નામ મળે ને ત્યારે રામ નામ આપણે કોઈ દી વિચાર કર્યો કે રામ નામ આપણે કે રામનું નામ લખાયું પણ રામ તો આવી ગયું પછી નામ લખવાનો શું જરૂર છે તો કે રામ કઈ મળે તો કે ઈ રામ નામમાં સમાયેલો છે ई नाम है निर्वाण साधु गोरख जति के नाम है निर्वाण जो नाम ने मळवुं होय नाम लेवुं होय तो खमैया खलको पेरो साधु एटले खमैया एटले खमी खावुं पड़े सहन करवुं पड़े। ई सहन करवानो खलको
આપણે પહેરી લેવો પડે. કોઈ આપણું અપમાન કરે તો આપણે તરત યાદ આવવું જોઈએ કે હું સદગુરુનો બાળક છે, મારાથી ક્રોધ થાય નહીં. કાલે જ કોક કહેતું હતું કે એકવાર તમે ક્રોધ કરો ને, કૈલાસભાઈ કહેતા હતા, ક્રોધ કરો ને તમે એટલે એ 15 દી અગાઉના તમારા ગયા ભજન કર્યું હોય એ, અને 15 દી પાછળના તમારા ગયા. 100% વાત સાચી છે. કારણ કે તમારી મેમરીમાં ભજન હોય ને, એ ભજન આખું નાશ ફોરવર્ડ થઈ જાય, લાગી જાય સગડોળ એમ. જો તમને સેન જ ન પડે જરાય. ભજન કરવો તો ભજનમાં મન ન લાગે, ખબર ન પડે. એ માન એમાં કોઈ સંતનો સત્સંગ જો સાંભળે, અટાણે તો આપણે ભાગ્યશાળી છે કે આવું જરી તરી પણ જો થાય તો તરત ફોનમાં આપણા ગુરુનો સત્સંગ આવે. મહાન પુરુષ, અવતારી પુરુષ આમાં મળે તમને એની જ ઘડીએ. અને એ 2-5 કલાક આપણે બેસીએ, સાંભળીએ. ઓલો ક્રોધ કર્યો હોય ને, શાંતિથી 2-5 કલાક જો સાંભળી લઈએ તો ક્રોધ કીમડો ગયો ખબર ન પડે. હે એટલે પાછા આપણે શું કહીએ, કલિયુગ છે, કલિયુગ છે. ભલે ને કલિયુગ, ક્યાં તમને કલિયુગ છે? તડકો વાં તમે આમ ખેતરમાં ઊભા હોય તો તડકો લાગે, ગરમી લાગે, પણ આ એસીમાં તમે બેઠા હોય તો ક્યાં તડકો? હે આ નામ છે ને, એ એસી છે. હો, નામ છે એ એસી છે. બહાર તમને જગતની અંદર ભલે કલિયુગ હોય, પણ આપણે નામની છાયામાં 24 કલાક જો જીવીએ તો આપણે સતયુગ જ છે. સતમાં માલો એ સુડલા, સત બોલો, સત બોલો. તમને છે ગોરા પીરાની આણ, હે સુડલા સત બોલો, સત બોલો. ગોરા પીર એટલે તમારો ગુરુ. ગુરુએ તમને આણ દીધીશ, લક્ષ્મણ રેખા દોરી દીધીશ કે આ સતને માર્ગે તમે હાલો, આ સતનું ભજન કરો. એનાથી બહાર તમે જાતા નહીં, નકર બહાર કલિયુગ છે. ન્યા કાયમ રહેજો. એટલે સુડલા સત બોલો, સત બોલો. તમને આ ગુરુ જે પીર મળ્યા છે એની આ સત્ય નામને આડ દીધી છે. માટે સુડલા સત બોલો, સત બોલો. જગતમાંથી ભલે ગમે એવું અપમાન થાય, ગમે થાય તો એ આ મુક્તા નહીં, ખમી ખાજો. એટલે ગોરખજતી કહે કે ખમૈયા ખલકો પેરો સાધુ, આ નામ હૈ નિર્વાણ. પછી કહે છે કે આપ ખોજો મૂળ બાંધો અને પેરો આશા પાલ. ખમી ખાવા માટે આપ ખોજો કે હું કોણ છે. મારો દેહ, મારી 5 મણને કાયા છે, એમાં આંખ જોવે છે, કાન સાંભળે છે, જીભ બોલે છે, હાથ પગ હલન ચલન કરે છે. એ કેની સત્તા એથી થાય છે? હે આપણે હમણાં વખાણ કરતા હતા કે મોબાઈલ કેની બનાવ્યો હોય છે. હે તો આપણે એ વિચાર થવો જોઈએ ને કે આ અજાયબી જેવું આ શરીર કેની બનાવ્યું? હે વાળ વધે, આંખ જોવે, અને પાછો આપણે સીભડા ખાઈએ તો લોહી બની જાય. હે એ અજાય એ વિચાર તો કરો કોક દી. એ કેની બનાવ્યું? એ આપ ગોરખજતી ખોજો, તમારી ખોજ કરો. અને પેરો આશા પાલ. આશા પાલ એટલે હું? આશા કોપડા કે રાજા મહારાજાઓ એક ટાંક ભાર વજન થાય એટલો પાજામા પહેરતા. પણ આશા પાલ એટલે સત્ય નામ. એવા ઝીણા થઈ જાઓ, એવું હળવું થઈ જાવ જીવન કે ઈશ્વરમય જીવન થઈ જાય. એવા હળવા થઈને જીવવું ને એને આશા પાલ પહેર્યા કહેવાય.
પછી કહે છે કે અધર તખત પર આસન રાખી છોડો દેહ અભિમાન. તો જગતની અંદર ઊંચામાં ઊંચું આસન કયું? દુનિયામાં ઊંચામાં ઊંચું આસન તમને જે સદગુરુએ શ્વાસો શ્વાસ ઉપર તમારા સુરતાને આસન બતાવ્યું ને, એનાથી ઊંચું આસન દુનિયામાં કોઈ નથી. કોઈ આસન નહીં. કદાચ સોને મઢાવી હુનાના ડુંગર ઉપર બેસાડે ને તો ઈ આસન પણ તૂટી જવાનું છે. પણ જે સદગુરુએ તમને આસન બતાવ્યું ઈ આસન કોઈ દી નીસું નમે જ નહીં. નીસું નમે જ નહીં. એવું આસન સદગુરુ મહારાજે બતાવ્યું છે. પેરો અધર તખત પર આસન રાખી અને દેહનું અભિમાન છોડી દ્યો. હું શરીર નથી, હું દેહ નથી, હું તો ઈશ્વરનો અને સદગુરુનો બાળક અંશ છે. એવું મનની અંદર કાયમને માટે રાખો. પછી કહે છે કે 5 કો પકડો 3 કો બાંધો, 8 માઇલો લાવો ઠાઠ. 5 ને બાંધો અને 3 પકડો. તો 5 બાંધો 3 પકડો 8 માઇલો ઠાઠ એટલે હું? તો કે 5 ઝેરી નાગ આપણી કાયામાં વસે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ પંચ વિષય રૂપી ઝેરી નાગ ઘડીએ ને ઘડીએ આપણે ડંખ મારે છે. કોઈનું રૂપ દેખીને આપણે મોહાઈ જઈએ, કોઈને અબજોની મિલકત જોઈને મોહાઈ જઈએ, કોઈનું ખરાબ દેખીને આપણે હરખ થાય. એટલે ગંગા સતીએ કીધું કે હરખ શોકને જેને ન આવે હેડકી. પાનબાઈ, જેને હરખય નથી એને શોકય નથી, કોઈ વસ્તુ નથી. એ પંચ વિષયને નાથીને રાખ્યા છે અને આપણા નાથ મોરડા વગરના રખડે છે. સંતોએ એને નાથ પહેરાવી દીધી એટલે એનું નામ નાથ કહેવાણો. ગોરખનાથ. પંચ વિષયને નાથીને રાખે ને એ હાસો નાથ છે. ગોરખ એમ કહે છે ભલે ગમે તે માણસ હોય, 5 વિષય અને સત્ય નામની સદગુરુએ જેને નાથ પહેરાવી ને, સોકડા વિનાનો ઘોડો હાલે. મુસાફરી કરવી હોય તો સોકડું પહેરાવ્યા વગર ઘોડો હાલે જ નહીં. અને હાલે તો આપણે ઠેકાણે ન લઈ જાય, ક્યાંક બીજે જ લઈ જાય. કારણ કે આપણા મનરૂપી ઘોડાને સદગુરુ રૂપી જો લગામ સોકડું હોય તો આઘું પાછું થાય ને તો તરત લગામ તાણે કે એ ભાઈ ન્યા જવાનું નથી, ન્યા તારું મારું બેયનું અહિત છે. પણ આપણે તો ગંગાજીમાં બેઠા હોય ને પાપ કરતા હોય. ગંગાજીમાં બેઠા હોય ને પાપ કરવું એટલે હું? શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય રામ જય જય રામ. શિયારી કોર મો ફરત્યા હોય. એ ઓલ્યું કોણ આવ્યું, ઓલ્યું કોણ આવ્યું, આ બાજુથી કોણ આવ્યું, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. મો શિયારી કોર ફેરત્યું હોય. એ સોકડા વિનાનો ઘોડો છે. એ ગંગાજીમાં કે ને રામધૂન ગંગાજી છે, પણ ગંગાજીમાં ઉભીને ઘોડો સોકડાવાળો છે ને જ્યાં પાપ થાય છે. ઘડી કે ઓલ્યા તબલું હારું આણીએ, ઢોલેક હારું અશ્વિન ભાઈ વગાડ્યું, તબલું ભારે વગાડ્યું આનીએ. ઓલ્યા તો આનીએ નીસું, ઓલો હરખું ઝીલી ન થકતો, આ ઊંસું બોલે, આ નીસું બોલે, આ આમ કરે ને આ તેમ કરે. ન્યા પાપ થાય ને કંઈક હું તો સંબંધને લીધે કંઈક જાતો હોય ને જોતો હોય કે આ ગંગાજીમાં બેઠા બેઠા એટલું પાપ કરે છે, આ ક્યાંથી તરે? હે, એ ગંગા છે. સદગુરુએ સત્ય નામને લગામ દઈ દીધી કે મારામાં આત્મા છે ને એમ આખા વિશ્વમાં આત્મા સિવાય કંઈ નથી. અને ભગવાને ચોખ્ખું લખ્યું
કે અર્જુન, સ્ત્રીમાંય હું છે ને પુરુષમાંય હું છે, ગાયમાંય હું છે ને ગધેડામાંય હું છે, બ્રાહ્મણમાંય હું છે ને સંડારમાં પણ હું જ છે. પણ એ આપણા સંતોના શરણમાં બેસી અને સત્સંગ આપણે સાંભળ્યો નથી. 8 માઇલો ઠાઠ નથી આપણી અંદર. માણસને આપણે કોઈ વૈભવશાળી માણસને દેખીએ, રાજા મહારાજાઓને, આપણે શું કહીએ, ઓહો આનો ઠાઠ તો જો. એમ સંતોએ આ ઠાઠ બાંધ્યો. આ 5 को પકડો, 3 को બાંધો. 3 એટલે 3 ને બાંધો. ક્યાં 3? સેવા, સત્સંગ અને સમરણ. એ જીવનની અંદર ઉતારો. પ્રથમ ભક્તિ સંતન કી કર સેવ. સંતોને એકવાર તો ન્યા જઈ અને તન મન ધનથી સેવા કરે. આપણે કહીએ છીએ ને કે સદગુરુ શરણે જઈએ એટલે તન મન અને ધન અર્પણ કરવા જોઈએ. ખરેખર હાસી હાવ વાત છે, પણ કેવી રીતે અર્પણ કરવાને એ આપણને જ્ઞાન નથી. કેવી રીતે અર્પણ, તન મન અને ધન કેમ અર્પણ કરવું, એ જ્ઞાન તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે તો એ જ્ઞાન ઓળખાણ થાય. તનને અર્પણ કરવું એટલે સદગુરુ કોઈ સંતને આશ્રમમાં જઈને આ શરીરથી સેવા કરવી. દેહનું ભાન ભૂલી જાય અને ન્યા જઈને દેહ ભલે હુકાઈ જાય એટલી ના જઈને સેવા કરવી, એ તન અર્પણ કર્યું કહેવાય. પણ અત્યારે એનો ઊંધો ઉપયોગ થાય છે. કેમ ઊંધો ઉપયોગ થાય છે? કે ગુરુ ઉપદેશ દઈ અને પછી કહે કે તમારું શરીર હવે મને અર્પણ કરવું. અર્પણ કેવા માટે? કે ભોગ ભોગવવા માટે અર્પણ કરવું. એવા અર્થ જગતની અંદર થાય છે. એવા શેતાન જગતની અંદર કાગડાઓ છે. આ તો તમે મારી માવું ભાગશાળી છે ને તે અહીં બેઠ્યું છે. કોઈ આવા શરીરને એમ માન્યું કે ભોગ ભોગવવા માટે ગુરુને શરીર અર્પણ કરવું પડે. પણ એમ નથી, એમ નથી. સદગુરુ શરણમાં જઈ અને ન્યા જઈને સંતન કી કર સેવા. આ કેના શબ્દ છે? ભગવાન રામના શબ્દ છે. ભગવાન રામ સબરીને કહે છે કે બેટા, તારી ઝૂંપડીએ મારે એટલા માટે આવવાનું થયું કે તે તન મન અને ધન તારા સદગુરુ માતંગ ઋષિને અર્પણ કર્યા. સેવા કરતા કરતા આખી જિંદગી તે શરીરને રોડી નાખ્યું. એટલે મારે અહીં આવવું પડ્યું. નવધા ભક્તિનું રામાયણમાં ભગવાન રામ આ સબરી પાસે વર્ણન કરે છે. પછી ધનથી સેવા, ધનથી તન, પછી મનથી અર્પણ કેમ ગુરુને કરવું? કે પછી એનું મન ક્યાંય બારોબાર ભટકવું ન જોઈએ. સદગુરુએ જે નિશાન બતાવ્યું છે ને, એ નિશાનની અંદર જ્યારે જ્યારે મન નવરું પડે ને ત્યારે એ નિશાનમાં જ રહેવું જોઈએ. એ મનને અર્પણ કર્યું કહેવાય. ભજન કરવું. પછી ધન અર્પણ કરવું એટલે તમને જો ભગવાને દીધો હોય 5 રૂપિયા, કોઈ આપણા એવા મહાપુરુષ, આપણા સદગુરુ કે કોઈ સંત ન્યા તમને એવું દેખાય કે આ આટલી વ્યવસ્થા કરવાની જરૂર છે અને ભગવાને દીધું હોય તો એ વ્યવસ્થા તમે કરી દો ને તો એ ધનને અર્પણ કર્યું કહેવાય. આવી રીતે સંતો મહાપુરુષોએ તન મન અને ધનને અર્પણ કર્યું છે. એનો મિનિંગ આ છે: સેવા, સત્સંગ અને સમરણ, જ્ઞાન, ધ્યાન અને આધીનતા. આ 6 વસ્તુ જેના જીવનની અંદર વણાઈ ગઈ છે ને, એ જીવતો જાગતો આ ધરતી માથે ભગવાન છે.
ભલે કદાચ અનુભવ ન થયો હોય ને તોય તમને એમ થતું હોય કે મને હજે ભગવાનનો અનુભવ નથી થયો, અને ન થયો હોય ને આ 100 વસ્તુ તમારા જીવનની અંદર જો ઉતારી લીધી હોય ને તો એ જીવતો જાગતો એ સંત અને એ ભગવાન જ છે. આ રેણી જેના જીવનમાં આવી ગઈ ને તોય એને અનુભવ વેલા મોડો થાય અને થાય. આ જન્મમાં ન થાય તો પાછા જન્મમાં થાય, બાકી થાય એ વાતમાં માલ નહીં. પણ ગુરુના શરણમાં હોય ત્યાં સુધી ડાયા ડમરા થઈને બેઠા હોય, ગુરુ જરાક આઘા પાછા થાય અને હતા એવા ને એવા રીએ તો એનો કોઈ મિનિંગ ને મતલબ નથી. અમારા ગુરુદેવ તો એમ કહેતા કે તમારે કઈ ભૂલ કરવી હોય ને તો હું દેખતો હોય ને કરજો. હું બેઠો હોય અને હું તમને દેખતો હોય ને ભૂલ કરી લેજો. એ હું તમને પ્રેમથી સમજાવીશ, પણ હું ન હોય ને તો ભૂલ કરતા જ નહીં. એ તમને કોણ સમજાવી છે? કારણ કે હું તો ન્યા નથી. ન્યા તમે ભૂલ ખાસ ધ્યાન રાખજો. ન્યા જો ભૂલ કરીને તો ન્યા તમને કોઈ સમજાવવા વાળો નથી. આપણો બાપ બેઠો હોય અને દીકરો વ્યસન કરે, દારૂ પીએ, ફાંકી ખાય, માલ મસાલો ખાય, બાપને દેખતો હોય ને ખાય તો બાપ ઠપકો દે કે રહેવા દે બેટા, આ કામ નથી હો, આ કર્યા જેવું નથી. પણ જિંદગીમાં ખબર ન પડે ને કાયમ બેપે પાછી ખાઈ જતો હોય અને કહેતો હોય પાછો કહું મર્યાદા રાખા, તો એ ખોટી વાત છે. હોય ને ભૂલ કરી નાખવી, ખબર હોવી જોઈએ કે આ કરે છે. એમ કહેતા કે હું બેઠો હોય ને અને ભૂલ કરી નાખજો, પાછળથી ન કરતા. નકર ગુરુનું અપમાન જેવું દુનિયામાં બીજું કોઈ અપમાન નથી. એ મોટામાં મોટું અપમાન છે. ગુરુનું અપમાન એટલે ભગવાનનું અપમાન હો, માણસનું અપમાન નહીં. જ્ઞાન, ધ્યાન અને આધીનતા, સેવા, સત્સંગ અને સમરણ. જ્ઞાન, ધ્યાન અને આધીનતા, શ્રવણ, મનન અને નિધિધ્યાસન. આવા 32 લક્ષણ ભાગવતમાં આપ્યા છે. કેટલા? 32. જ્ઞાન, ધ્યાન અને આધીનતા. જ્ઞાન એટલે મારી જેમ હામટ્યું વાતું કરી નાખે એમાં જ્ઞાની નથી હો. જ્ઞાની કોને કહેવાય? કે એક નક્કી કરી લીધું કે મારા સદગુરુએ મને બતાવ્યું ને એ હોડ વાલને એક રતી છે, અને હું આત્મા છે, મારો આત્મા છે એ પરમાત્મા છે, અને આત્મા વિશ્વમાં એક જ છે. એવું જેને નક્કી થઈ ગયું ને એ મોટા મોટો જ્ઞાની પુરુષ છે. પછી ધ્યાન, એનું જ 24 કલાક ધ્યાન કરતો હોય. એ હાસું ધ્યાન છે. અને આધીનતા એટલે એને આધીન દાસ થઈને રહેવું. હવને હરહ કહી અને પોતે ઝીણામાં ઝીણો થઈને રીએ, એ આધીનતા છે. એ જ્ઞાન, ધ્યાન ને આધીનતા, સેવા, સત્સંગ અને સમરણ. પછી શ્રવણ, મનન અને નિધિધ્યાસન. 9. પછી તન, મન અને ધન સદગુરુ શરણમાં અર્પણ. 12. નવધા ભક્તિ. 9 ને 12 21. પછી 5 વિષય ઝેર જેવા છે, એને કાબુમાં રાખવા. 26 ને રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. એને રજોગુણ જગતમાંથી સમેટી લઈ. રજોગુણ જગતમાંથી, રજો એટલે ગમવું, આપણી પ્રિય વસ્તુ. જગતમાંથી જે કામનાઓ પ્રિય વસ્તુ ગમતી હોય ને એમાંથી આપણું ઈ ગુણ લઈ અને ભજન ગમતું થઈ જવું જોઈએ.